જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો આપણી નર્સરી ત્યારે કોથળીના કટ્ટા આવ્યા છે ને જો આપણે વાડીએ જ આવી છીએ ત્યારે. અને પછી મિત્રો જો આપણા પૂગી ગયા ઘરે અને જો આપણી વાડીએ છે એ કટ્ટા આવી ગયા છે ત્યારે જો કટ્ટા હવે ગાડી રિવર્સ મારે છે ને આ 100 કટ્ટા તો પહેલાં આપણે આવી ગયા હતા. જો આ એ 100 કટ્ટા છે ને હજી જો આ 50 કટ્ટા ઉતારવાના છે એટલે કે 150 કટ્ટા થશે હજી. અને જો આપણી ટેમ્પાવાળા હવે રિવર્સ મારે છે હવે. અભી મજા આયેગા ના. જો એમાં કોથળી કેટલી છે કટ્ટા અને એક કટ્ટામાં 30 કિલો વજન આવે. જો આપણી એ ગાડી આવી ગઈ છે ને જો 10-12ની કોથળી છે અને 30 કિલા વજન છે જુઓ તમે. અને મિત્રો આપણે 150 કટ્ટા આવી ગયા છે એટલે કે અને મિત્રો એક કટ્ટામાં કમસે કમ 900 કોથળી હોય છે. અને જો આપણે 100 કટ્ટા પહેલાં આવી ગયા હતા ને હજી જો આપણે 150 કટ્ટા આવી ગયા છે. અને પછી મિત્રો મેં જો બધા કટ્ટાના વિડીયો ઉતારી લીધો. જો આપણે આ બધું ખાલી કરી નાખ્યું ને આપણી ખૂણામાં મૂકવાના છે. અને પછી મિત્રો જુઓ આપણે આ કઈ કોથળી છે એ જુઓ. અને મિત્રો આ છે જો 11-14ની કોથળી છે આ. અને આ કોથળી બેગ મોટી આવે છે અને આપણે જો આ 10-12ની છે અને 11-14 છે, ઘણો મોટી આવી જાય. અને પછી મિત્રો જો આપણે અહીંથી આખો વિડીયો લઈ લીધો. આપણે જો આ હોલ છે, હોલમાં કોથળી મૂકવાની છે હવે. અને જો આપણે આ બધા કટ્ટા ગોઠવેલા હોય ટેમ્પા જુનાગઢથી. અને પછી મિત્રો જો આપણે બધા હેઠે ઢગલો કરી દીધો છે અને થોડીક ગોઠવી છે હોતક જો આપણે ખૂણામાં. અને જે આપણે ગોઠવવાની બાકી જો આ ઢગલો આપણે કરી નાખ્યો છે હવે. પોરો ખાઈને જોવા કઈ કોથળી છે અને આપણે પોરો ખાઈને પછી ગોઠવવાની છે આને. અને પછી મિત્રો આપણે ચા પીવા હોઈએ જતા ને જો પાછા આવ્યા છે ગોઠવા. અને જો આ ટેમ્પો છે આપણે. અને પછી મિત્રો જો આપણે જાવી છીએ ઘરે કેમ કે વાદળા થઈ ગયા છે એટલે. ફાઇનલી મિત્રો જો આપણે ઘરે જાવી છીએ. આપણે બીજા બ્લોગમાં મળ્યા. જય માતાજી મિત્રો. અને જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબર અને સપોર્ટ કરજો મિત્રો. જય માતાજી.